जय श्री कृष्ण। राधे राधे। श्री यशोदा उत्संग लालित गोपीना प्यारा श्री राधाजी लाडीला एवं वैष्णवना वाला श्री ठाकुरजीना चरणों कोटि कोटि दंडवत प्रणाम। श्री वल्लभना लाडीला वैष्णवो सर्वेने जय श्री कृष्ण। हवे आज आपणे श्रीनाथजी चरित्रामृतनो भाग 249 અને 250 એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। તો વૈષ્ણવ આગળનામાં આપણે જોયું કે બંને ભાઈઓ પણ જતા રહેવાથી બંને શોક થઈ ગયા અને એ રીતે શ્રીજી બાવા તેને આઈડિયા બતાવે છે કે આ રીતે તમારે કરવું જોઈએ, એ રીતે અનુસંધાન કર્યું હતું। હવે આગળ પુષ્ટિ પ્રસંગ જોઈએ કે આવી ધમાલમાં ફાગણ મહિનો વીતી ગયો અને સંજોગો વસાત શ્રી ગોકુળનાથજીને ગોકુળ પણ છોડવું પડ્યું, તેથી તેઓ શ્રીનાથજીને ફાગ ન ખેલાવી શક્યા। શ્રી ગોકુળનાથજીને આ વાતનો રંજ રહી ગયો। શ્રી વલ્લભકુળની સેવાની અપેક્ષા રાખનાર શ્રીનાથજીએ દૂધ ધર્યા વાલને આજ્ઞા કરી કે તું શ્રી વલ્લભને કહે કે મને વસંત ખેલાવે, ભલે ફાગણના દિવસો તો વીતી ગયા હોય। એટલે ગોકુળનાથજીને જ્યારે ગોકુળ છોડવાનો વાર આવ્યો ત્યારે તે જતા રહ્યા અને પાછળથી વસંત ઋતુ આવી, ફાગણ મહિનો આવી એટલે હોળી ફાગ ન ખેલાવી શક્યા। તો એનો સતત એને તાપ હતો કે હું શ્રીનાથજીને ફાગ ન ખેલાવી શક્યો। તો શ્રીનાથજી બાવા પણ તેના વાત સમજી ગયા અને દૂધ ધર્યાને તેને વાલને એક આજ્ઞા કરી કે વસંતનો ઉત્સવ ભલે જતો રહ્યો, ફાગણના દિવસો વીતી ગયા, પરંતુ મને વસંતનો ખેલ ખેલાવો। હવે દૂધ ધર્યાએ શ્રીનાથજીની આ આજ્ઞા શ્રી ગોકુળનાથજીને પહોંચાડી। તરત શ્રી ગોકુળનાથજી ગોપાલપુર પધાર્યા અને શ્રીનાથજીને પ્રેમપૂર્વક ફાગ ખેલાવ્યા। તિલકાએ શ્રી દામોદરદાસજીએ ગુલાબના ફૂલની ફૂલ મંડી કરી અને આસપાસ કેળા તથા માધવી લતાનો પણ મંડપ બનાવ્યો અને ધમાર પણ ગાવામાં આવી કે સદા વસંત રહત વૃંદાવન લતા લતા દ્રુમ ડીલે। આ શ્રી દામોદરજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી થયા અને તેઓ શ્રીનાથજીને ટીપારાનો શૃંગાર તો બહુ ઉત્તમ રીતે કરતા। મહિનામાં 2-4 વાર ખાસ આજ્ઞા કરીને શ્રીનાથજી શ્રી વિઠ્ઠલરાયજી પાસે ટીપારાનો શૃંગાર કરાવતા અને દર્પણમાં શ્રી મુખ નિરખીને અતિ પ્રસન્ન થતા। આ કારણે શ્રી વિઠ્ઠલનાથજી ટીપારા વાલા તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા। તો વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે આપણે જ્યારે ઠાકોરજીનો શૃંગાર કરીએ ત્યારે વધારે સુંદર કરીએ છીએ। તો આપણે જ્યારે ઠાકોરજીને મિરર દેખાડીએ છીએ ત્યારે ઠાકોરજી પણ ખૂબ જ હસે છે અને એને પણ આવો શૃંગાર ખૂબ જ ગમે છે, એટલે દર્પણમાં પણ તેનું હસતું મોઢું આવે છે। અને વિઠ્ઠલરાયજી આમ ટીપારાનો શૃંગાર કરવામાં ખૂબ જ સાવધાન રાખતા અને બહુ સરસ કરતો, એટલે તેને ટીપારાવાળા તરીકે પણ વિઠ્ઠલનાથજીને ઓળખવામાં આવે છે। તો એકવાર શ્રી વિઠ્ઠલરાયજી ગુજરાતના વડનગર ગામે પધાર્યા ત્યારે તૃતીય ગૃહવાળા લક્ષ્મી નૃસિંહજીના બીજા પુત્ર શ્રી અચ્યુત રાયદાયજીએ શ્રીનાથજીને ટીપારાનો શૃંગાર કરવાનો મનોરથ કર્યો। તરત શ્રીનાથજીએ રાત્રિ દરમિયાન મુખિયાજીને સ્વપ્નમાં આજ્ઞા કરી કે શ્રી અચ્યુતરાયજી અમને ટીપારાના શૃંગાર કરવાનો મનોરથ સેવે છે, પરંતુ ટીપારાનો શૃંગાર તો અમને શ્રી વિઠ્ઠલરાયજીના વિના બીજા કોઈ પાસે નહીં કરાવીએ। એટલે શ્રીનાથજીને પણ આદત પડી ગઈ હતી કે વિઠ્ઠલરાયજી જેને શૃંગાર ટીપારાનો કરે। બીજા વૈષ્ણવે આજ્ઞા લીધી છતાં પણ એને શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે અમને એ જ કરાવે। કેવું હોય તો શ્રીનાથજી સીધું શ્રી અચ્યુતદાસને પણ કહી શકત ને કે અમને તમે ન કરાવો, પરંતુ અટપટી લીલા ખેલવાવાળાએ બંગાળીઓને સેવામાંથી કાઢવા માટે સીધું કૃષ્ણદાસ અધિકારીને ક્યાં કહ્યું હતું, એટલે અચ્યુતદાસને માધ્યમ નહોતા બનાવ્યા, કારણ કે શ્રીનાથજીની પેલા બંગાળીમાં શરીરમાંથી વાસ આવતી એટલે કાઢવા માટે તેણે કૃષ્ણદાસ અધિકારી પરંતુ બીજાને કહ્યું। તેવી રીતના જ અચ્યુતદાસને ડાયરેક્ટ ન કહેતા શ્રીજી બાવાએ તેને સપનામાં આવીને કહ્યું કે અડધી રાત્રે એ ભૂખ લાગે તો શ્રી ગુસાઈજી સીધો સંદેશા મોકલવા રૂપ પોળિયાને તો નહોતા જગાડતા ને, એટલે જ્યારે એને અડધી રાત્રે ભૂખ લાગે ત્યારે જો એ રૂપો પોળ્યો હતો એને જગાડતા હતા। આમ બીજુ તરફની બારીની આડે ચણાઈ ગયેલું દિવાલને કાઢી નાખવા માટે સીધું શ્રી ગોકુળનાથજીને ક્યાં કહ્યું હતું, મોહન ભંગીને જ માધ્યમ નહોતો બનાવ્યો। આમ શ્રીનાથજી એકની વાત છે ડાયરેક્ટ ન કહેતા, પરંતુ બીજાને માધ્યમ બનાવીને કહેતા હતા અને પોતાનો આ ભાગ ખેલવા માટેનો સંદેશો પણ દૂધરિયા જોડે જ શ્રી ગોકુળનાથજી પાસે નહોતો પહોંચાડ્યો। એટલે કે આ રીતે શ્રીનાથજી બાએ દ્વારા કહેવામાં આવે છે ને કે વાયા કેવડાવે છે, એ રીતે શ્રીનાથજી આ લીલાનો એક ભાગ જ વાલા વૈષ્ણવ ગણી શકાય। પ્રગટ રીતે તો એવું લાગી રહ્યું હતું કે શ્રીનાથજી મનમાની કરી રહ્યા હતા,
પરંતુ હકીકતમાં તો આ છુપી કૃપાવૃષ્ટિ જ હતી. આવી છુપી કૃપાવૃષ્ટિને સમજવા માટે તો એક વેગળા પ્રકારની સમજ જ હોવી જોઈએ. એટલે વાલા વૈષ્ણવ એવી પુષ્ટિ સૃષ્ટિ સમજવા માટે તો અલૌકિક પ્રકારની બુદ્ધિ જ હોવી જોઈએ. તો આવશ્યક છે કે જે આ સમયે નાના મોટા સૌમાં હતી, એટલે બધા વૈષ્ણવ હતા અને તે જાણતા જ હતા. બીજે દિવસે સવારે શ્રી અચ્યુતરાયજી પાસે મુખિયાજી હાજર થઈ ગયા અને સ્વપ્નમાં શ્રીનાથજીએ કરેલી આજ્ઞાને વિનંતીપૂર્વક નિવેદન કરી. શ્રી અચ્યુતરાયજીએ મુખિયાજીની આ વાત માની લીધી અને પોતાનો મનોરથ મનમાં જ રાખ્યો. બીજા પિતરાઈ ભાઈઓ પણ શ્રીનાથજીના શૃંગાર માટે શ્રી વિઠ્ઠલરાયજી સાથે મીઠો ઝઘડો પણ કરતા હતા કે અમને શૃંગાર કરવા દો, એમ સતત ઝઘડો પણ કર્યા કરતા હતા. હવે આ મીઠા ઝઘડાનું નિવારણ કરવા શ્રી વિઠ્ઠલરાયજી એકવાર શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, બધા ભાઈઓ એક તરફ થઈ ગયા છે અને અમે એકલા પડી ગયા છીએ. હવે આમ જ નિર્ણય કરો કે આપણા શૃંગાર કોણ અને ક્યારે કરે. તો શ્રી હસ્તમાં લાલ છડી ધારણ કરેલા શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલરાયજીના મસ્તક પર પોતાનો શ્રી હસ્ત રાખ્યો અને સર્વને યોગ્ય રીતે ન્યાય મળી રહે એ મુજબની આજ્ઞા કરી. વાલા વૈષ્ણવ, જો શ્રીનાથજી પણ કોઈને ખોટું ન લાગે અને વિઠ્ઠલરાયજીનું દુઃખ હળવું થાય તે માટે તેણે વચલો રસ્તો અપનાવ્યો અને કહે છે કે કાકાજી એટલે શ્રી ગુસાઈજીની સન્મુખ અમે શ્રી ગોવર્ધન અને શ્રી ગિરધરજીને હસ્તગ્રહણ કરીને કહ્યું હતું કે જે કોઈથી ન બને તે કરવાનું સામર્થ્ય શ્રી ગોવર્ધનમાં જ છે. આપણે પોતાને સ્કંદ એટલે ખંભા ઉપર અનમને ઉચકીને રથમાં પધરાવ્યા હતા અને મથુરા સદગરામાં 2 મહિના બિરાજાવી સર્વ સમર્પણ કર્યું હતું. વળી અડેલથી વ્રજમાં પધારતી વખતે શ્રી નવનીત પ્રિયાજીનો સંપુટ જે કોઈથી પણ ન ઉઠાવ્યો હતો તો તેમણે સરળતાથી ઉઠાવ્યો હતો. તેથી જ અમારી મુખ્ય સેવા તો એમની જ છે. આ રીતે અમારા વચન અનુસાર શ્રી ગોવર્ધનના વંશજ અમારી સેવા કરશે. 1 વર્ષમાં 60 દિવસ અમારા શૃંગાર કરો અને બાકીના 300 દિવસ બીજા સર્વે બાળકો અમારા શૃંગાર કરે. આ રીતે શ્રીનાથજીએ બધાનો વારો લખાવી દીધો, મતલબ કે બધાને મુખથી કહી દીધો આ રીતે શૃંગાર કરવાનું. સૌ ભાઈઓનું મનનું પણ સમાધાન થઈ ગયું. શ્રી ગોકુળનાથજી તો સોરમજીમાં કુલ 3 માસ ને 12 દિવસ બિરાજ્યા ને પછી તેમની સાથેના કરારમાં જહાંગીર બાદશાહની પોતાની ભૂલ સમજાવતા એણે શ્રી ગોકુળનાથજીને ફરીથી ગોકુળ પધારવા માટે વિનંતી કરી હતી અને આમ શ્રી ગોકુળનાથજીએ એકવાર ફરીથી ગોકુળમાં દ્રઢવાસ કર્યો. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 250. આ રીતે શ્રીનાથજીએ શ્રી ગોકુળનાથજીને આ રીતે વચન આપ્યું અને શૃંગારના વારા કહ્યા. તો શ્રીનાથજીએ જે દિવસે પોતાના શૃંગાર અંગેનો સર્વ ભાઈઓનો ઝઘડો નિવાર્યો એ રાત્રે શ્રી ગોકુળનાથજીને સ્વપ્નમાં એવી ઝાંખી થઈ કે શ્રીનાથજીની નિકટ શ્રી વિઠ્ઠલરાયજી ઠાડા છે અને શ્રીનાથજી એમની સામે કરુણ દ્રષ્ટિ કરીને મનમન સ્મિત વેરી રહ્યા છે. જો વાલા વૈષ્ણવ, શ્રીનાથજીએ કેવી સરસ મજાની ઝાંખી કરાવી. સવારે ઉઠીને શ્રી ગોકુળનાથજીને સર્વે બાળકોને એકત્રિત કર્યા અને પોતાને સ્વપ્નમાં શ્રીનાથજીએ જે રીતે દર્શન દીધા હતા એ વાત જણાવીને આજ્ઞા કરી. એટલે ગોકુળનાથજીના આ દર્શન શ્રીજી બાળક કરે તો બધા બાળકોને બોલાવી અને કહે છે કે ભૈયા हमारी आज्ञा मानो तो जिनकी ओर श्रीनाथ जी भय है न 300 आप उनको विरोध नहीं करना चाहिए. उनके पावन परी के अपराध क्षमा कराई लो और उनको મનાઈ લો. એટલે કે જે વધારે શૃંગાર કરે છે તેને થોડું મહત્વ આપવું જોઈએ. તમે આ રીતને શ્રીનાથજીની આજ્ઞા માનો અને વિરોધ ન કરો એમ શ્રી ગોકુળનાથજી સમજાવે છે. તો સર્વ ભાઈઓએ વાત સમજી લીધી કે શ્રી વિઠ્ઠલરાયજીની ક્ષમા માંગી અને એમને મનાવી લીધા. આગ્રહ કરીને સૌ ભાઈઓ શ્રી વિઠ્ઠલનાથજીને શ્રીનાથજીના શૃંગાર કરવા મંદિરમાં લઈ ચાલ્યા. આશ્રમે શ્રી વિઠ્ઠલરાયજીના સેવક ભક્ત કવિ માધુરીદાસે શ્રીનાથજીની સન્મુખ જઈને एक बधाई आपी कि महाराज श्री विठल राय जी आपके श्रृंगार के लिए पधारत है. હવે માધુરીદાસની આ બધાઈથી પ્રસન્ન થઈને શ્રીનાથજીએ પોતાના શ્રી હસ્તમાંથી સોનાના કડા ઉતારીને સર્વના દેખતા માધુરીદાસને વધાઈમાં ભેટ તરીકે આપી દીધા. એટલે કહેવામાં આવે છે કે કોઈ પણ વધાઈના સમાચાર આપે તો એને કંઈક ઉપહાર આપવો પડે. તો શ્રીનાથજીએ પણ માધુરીદાસને પોતાના હાથના સોનાના કડા કાઢી અને ભેટમાં આપ્યા. તરત માધુરીદાસે એક કીર્તન રચીને ગાયું કે તબહી ચૂડા દિએ નીચ કરકે. આવા શ્રી વિઠ્ઠલરાયજી ટીપારાવાળાને સંપૂર્ણ ભાગવત કંઠસ્થ હતું.
અને બાદશાહ જહાંગીર અને તથા શાહજહાં પાસેથી ગોકુલ અને ગોપાલપુરમાં શ્રીનાથજી માટે વિશાળ જમીન પણ પ્રાપ્ત કરી હતી અને એમની ઉપર ગૌશાળાની સ્થાપના કરીને ગૌસેવામાં વૃદ્ધિ પણ કરી હતી. શ્રીનાથજીને દૂધની સામગ્રીના પ્રકારનો પ્રારંભ પણ એણે આપે જ કરાવ્યો હતો. તો આવા શ્રી વિઠ્ઠલરાયજી ટીપારવાલાને 4 યુગો સુધી એટલે ઘણા સમય સુધી એને શ્રીજી બાવાની સેવા કરી અને આ ટીપારાવાલાને વિઠ્ઠલરાયજીને 4 પુત્રો થયા. હવે શ્રી લાલ ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી કાકા વલ્લભજી. હવે આમાંથી બીજા પુત્ર શ્રી ગોવિંદજીનું પ્રાગટ્ય વિક્રમ સંત 1597માં થયું અને એ જ વર્ષે મહાવદ નોમને દિવસે શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી 89 વર્ષ 2 માસ અને 9 દિવસ સુધી ભૂતલ પર વાલા વૈષ્ણવ બિરાજ્યા. પછી નિત્ય લીલામાં પધાર્યા અને વળી એક મહાન દિગ્ગજ આચાર્યની સંપ્રદાય માટે ખોટ પાડી. હવે 84 અને 252 વૈષ્ણવના પ્રસંગોની તેમજ શ્રીનાથજીની અત્યાર સુધીની જે લીલાઓનું નોંધ પોથીઓનું સંપાદન કરનાર તથા માલા તિલકનું રક્ષણ કરનાર શ્રી ગોકુલનાથજીના ભૂતલ ત્યાગથી પુષ્ટિ સંપ્રદાયે એક વધુ જબરજસ્ત આંચકો અનુભવ્યો. વાલા વૈષ્ણવ એક પછી એક વલ્લભકુળના બાળકો જતા રહ્યા, લીલામાં પધારતા ગયા અને વૈષ્ણવને આંચકો લગાડતા ગયા. જોકે શ્રી ગોકુલનાથજી પોતાની પાછળ પોતાના અમૂલ્ય વાર્તા સાહિત્યનો રખેવાળ કરનાર એક મહાપ્રતાપી શિષ્ય તેમજ આચાર્યને તૈયાર કરતા ગયા. એટલે કહેવામાં આવે છે ને કે જે મેઇન ગાદી પર હોય છે લીલામાં વલ્લભકુળના બાળકો, એની નીચેના સેવકોને એ રીતે જ તૈયાર કરે છે કે એના લીલામાં પધારી ગયા પછી ખૂબ જ વૈષ્ણવને બધું મળતું રહે. તે રીતે તેણે પણ 2 શિષ્યોને આ રીતે તૈયાર કરતા ગયા અને પોતાના વડીલ બંધુ શ્રી ગોવિંદજી એટલે ગુસાઈજીના દ્વિતીય પુત્રના પુત્ર કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને બ્રહ્મસંબંધ દીક્ષા આપી. શ્રી ગોકુલનાથજીએ દીક્ષાગુરુ તેમજ શિક્ષાગુરુનો બેવડો ભાગ ભજવ્યો અને શિક્ષા સાગર શ્રી મહાપ્રભુ શ્રી હરિરાયજીને પોતાના ઢાંચામાં ઢાળ્યા હતા. એટલે શ્રી હરિરાયજીને કમ્પ્લીટ દીક્ષા આપી દીધી હતી. ઇતિહાસને નોંધારો મુકાવે પાલવે એમ જ નહોતો, કારણ કે તો આપણો પુષ્ટિ સંપ્રદાય વાલા વૈષ્ણવ આગળ ચાલી જ ન શકે. એટલે આ રીતે પુષ્ટિ સંપ્રદાયને આગળ વધારવા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી છે એ રીતના તૈયાર થઈ ગયા હતા. હવે આ રીતે આપણે જો પુષ્ટિને નોંધારી મૂકીએ તો ન ચાલે. એટલે મહાન વિભૂતિની આ તો ખાસિયત રહેતી કે શ્રીનાથજીના ચરિત્રામૃતમાં શ્રી હરિરાયજીને શું ફાળો હતો તે હવે પછીના ભાવિ પ્રસંગો આપણને દર્શાવશે. એટલે વાલા વૈષ્ણવો આ રીતે શ્રીનાથજી ચરિત્રામૃતમાં શ્રી હરિરાય અને શ્રી મહાપ્રભુજીના 84 252 વૈષ્ણવના બધા વાર્તા પ્રસંગો પૂરા થયા. હવે આગળ હરિરાયજીના પ્રસંગો આપણે વાલા વૈષ્ણવ જોશું કે હરિરાય મહાપ્રભુજીએ શ્રીનાથજી ચરિત્રામૃતમાં શું ભાગ ભજવ્યો. તો આ પ્રસંગ પણ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. તો વાલા વૈષ્ણવ આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગો કહેવામાં મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને વાલા વૈષ્ણવ ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.